લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બનેલા લોન કૌભાંડમાં એક નાગરિકને 6 વર્ષ સુધી ન્યાય માટે ધક્કા ખાવા પડ્યા બાદ હવે કોર્ટના હસ્તક્ષેપથી મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ થઈ છે। સુખમણી સોસાયટીમાં રહેતા હરેશભાઈ રૂપાણીએ વર્ષ 2017માં ઘરની રિનોવેશન માટે લોન લેવાનો પ્રયાસ કર્યો હતો। ઓળખીતા લોન એજન્ટ દ્વારાની વાઘોડિયાર સુલાબાદ શાખામાં લઈ જવામાં આવ્યા હતા। રિનોવેશન લોન ન મળતા મુદ્રા લોન હેઠળ 10 લાખ રૂપિયાની લોન મંજૂર થઈ હતી। પછી તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી પાસેથી કોરા કાગળ પર સહી લઈ 6 લાખ રૂપિયા અન્ય વ્યક્તિના ખાતામાં અને 70,000 રૂપિયા બીજા નામે ટ્રાન્સફર કરાયા હતા। આ ઉપરાંત અંદાજે 20 લાખ રૂપિયાની રિનોવેશન લોન પણ એજન્ટના ખાતામાં જમા કરાઈ હોવાનો ખુલાસો થયો। 2019થી પોલીસનો સંપર્ક છતાં કોઈ કાર્યવાહી ન થતા હરેશભાઈએ 2023માં કોર્ટનો સહારો લીધો। ડિસેમ્બર 2025માં કોર્ટના આદેશ બાદ હવે પોલીસ લોન એજન્ટ અને બેંક મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે। આ સમગ્ર બનાવે બેન્કિંગ પ્રણાલી અને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। અને જેટલી બને એટલી ધરપકડ કરો અને બીજાને બી ન્યાય મળે એવું કરો।